અંકલેશ્વર 3 રસ્તા ખાતે આવેલ શાકભાજી માર્કેટમાં વર્ષોથી શાકભાજી વેચાણ કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરતી ગરીબ શ્રમિક વિધવા અને નિરાધાર મહિલાઓ સાથે સ્થાનિક નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અને અમાનવીય વર્તન સામે અંકલેશ્વરના એડવોકેટો, મહિલા અગ્રણીઓ તથા સામાજિક આગેવાનો દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। રજૂઆત કરવામાં આવી છે કે અંકલેશ્વર 3 રસ્તા વિસ્તાર ખાતે આવેલ હાલનું શાકભાજી માર્કેટ શહેરની વધતી વસ્તી વિસ્તાર અને વાહન વ્યવહારની દ્રષ્ટિએ અત્યંત નાનું, અપૂરતું અને બિનઆયોજિત છે। માર્કેટ મુખ્ય માર્ગને અડીને આવેલ હોવાથી દિવસભર ભારે વાહન વ્યવહાર રહે છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે। નવી જગ્યા પર આ મહિલાઓને પ્રાથમિકતાના ધોરણે બેસવાની વ્યવસ્થા તથા કાયદેસર રોજગારીની તક આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। જિલ્લા વહીવટીતંત્ર, નગરપાલિકા અને સંબંધિત વિભાગોને માંગણી કરવામાં આવી હતી કે અંકલેશ્વર શાકભાજી માર્કેટની સમસ્યાનો કાયમી અને માનવતાપૂર્ણ ઉકેલ લાવવામાં આવે, માર્કેટનું યોગ્ય સ્થળે સ્થળાંતર કરવામાં આવે તથા વર્ષોથી રોજગાર સાથે સંકળાયેલી શ્રમિક મહિલાઓને ન્યાય આપી તેમની રોજીરોટીનું રક્ષણ કરવામાં આવે। મારું નામ મંજુબેન છે। હું 3 રસ્તા માર્કેટમાં 12-13 વર્ષથી શાકભાજીનો ફ્રૂટનું વેચાણ કરું છું। અમને 8 તારીખથી 3 રસ્તા માર્કેટે ઉઠાડી દેવામાં આવેલા છે। એવું કીધું કે તમે અહીંયા બેસવાનું નહીં, તો અમને 3 દિવસથી હેરાનગતિ થાય છે। અમે ઘણી બધી બહેનો છે જો આની પર આપણે જીવન અઢળશે, એટલે અમે એવું કહેવા માંગીએ કે હવે અમારું આનો શું કરવું, કંઈ નિકાલ નથી, એ લોકો બેસવા દેતા નથી। એટલે હવે કેવું છે કે આટલા બહેનો અમારા 3 દાડાથી અમે બેસેલા પણ છે, પણ હવે એને કરીએ શું એ કોઈ અમને કહેતો નથી। એ લોકો એવું કહે કે અહીંયા ઉઠી જાઓ ને, એ લોકો નગરપાલિકાના માણસો આવીને છત્રી એવું બધું અમારું નાખી દે છે, બેસવા દેતા નથી અમને। 3 દિવસ થઈ ગયેલા છે, એટલે અમે આ એપ્લિકેશન રજૂઆત કરવા આવેલા છે। અમારો આ લોકો નમ્ર વિનંતી છે કે અમને કંઈ બેસવા દો કે કઈ જગ્યા કરી આપો, કે પછી આ માર્કેટ આખી જાય નાની રસ્તામાં લોકો ટ્રાફિકની સમસ્યા જે એ લોકોને કહીને અમને ઉઠાડે છે ત્યાં, તો ટ્રાફિકની સમસ્યા તો સાહેબ દરેક જગ્યા પર છે। માર્કેટના લીધે છે, લોકો બહારથી પાર્કિંગ કરવા આવે છે તેના માટે પણ ટ્રાફિક થઈ જાય છે। અમુકને અમે કહીએ છીએ કે અહીંયા તમે પાર્કિંગ ન કરો, પણ કોઈ અમારી વાત સાંભળવા રાજી નથી। હવે અમે દુકાન જોઈએ કે પછી કોઈને પાર્કિંગ કરવા એવું જોઈએ, તો અમારે એવું વિનંતી છે કે અમને કઈ જગ્યા કરો કે પછી આખી માર્કેટ ઉઠાડો કે અમને બધાને સહકાર મળે। અમે 99% આમાં લેડીઝ લોકો જે છે તે એ લોકોને મતલબ હસબેન્ડ નથી, એ બધા જ રેન્ડાયેલી બૈરીઓ છે, એમના હસબેન્ડ એવા નથી, તો અમારું પણ એ જ તકલીફ છે ને। હું આ કહેવું છું એટલું વિનંતી છે મારે સાહેબને, નગરપાલિકાને હોય પછી આપણા જે આ તાલુકા પંચાયતમાં, તો હું એવું કહેવા માંગુ એમને વિનંતી છે અમારી કોઈ અમારું કરો, અમારે આ વિનંતી સ્વીકાર કરો। અમે આ બધા બહેનો કઈ જઈશ, જે લોકો અંદરમાં છે એ લોકોને કહે છે અમે અંદર કેવી રીતે, સાહેબ અમારી જગ્યા નથી, તો અમે અંદર જઈને કેવી રીતે બેસવાના છે? અમારા અંદર જગ્યા માટે કોઈ છે જ નથી। અમે આટલા ઘણા વર્ષથી અમે અહીંયા વેચીએ છીએ, અમારા મા બાપો અહીંયા વેચ્યા, હવે અમારે કઈ જવાનું? એડવોકેટ આપણી સાથે તમે જોઈ શકો છો કે પાછળ ઘણી બધી બહેનો છે। આ બહેનો વિધવા છે, શ્રમજીવીઓ છે, રોજે રોજની પોતાનો ધંધો કરે છે ને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। આ એ બહેનો જે 3 રસ્તા શાક માર્કેટ પાસે વર્ષોથી શાકભાજીનો ધંધો કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। આજે બહેનોની રજૂઆત હતી તારીખ 8 તારીખે કે અમને અહીં સ્થળેથી ઉઠાવવામાં આવ્યા છે। આ રીતે આ બહેનોને વારંવાર ઉઠાવવાની કામગીરી અગાઉ પણ થઈ છે। 2019માં પણ અમે માન્ય નાયબ કલેક્ટર સાહેબને અરજી આપી હતી। 2021-22માં પણ તે લોકોને આ રીતે હેરાનગતિ કરવામાં આવી હતી, ત્યારે પણ અરજીઓ થઈ છે અને 2025માં પણ તેઓને ઉઠાવવાની હેરાનગતિ થઈ અને ત્યારે પણ આ અરજીઓ થઈ છે। તંત્રનું કહેવું એવું છે કે ભાઈ ત્યાં ટ્રાફિકની સમસ્યા થાય છે। ખરેખર માર્કેટ જ એવી જગ્યા પર છે જે મેઇન સિટીની વચ્ચે છે, અંકલેશ્વર જીઆઈડીસીને જોડતા માર્ગ પર છે। માર્કેટની જગ્યા એટલી નાની છે કે જેના કારણે ટ્રાફિકની સમસ્યા થાય એ સ્વાભાવિક છે, પણ આ બહેનો એ ટ્રાફિકની સમસ્યાનું યોગ્ય નિરાકરણ તંત્રએ કરવું જોઈએ, ન કે આ બહેનોની રોજીરોટી છીનવી જોઈએ। આ એવી નિરાધાર બહેનો છે, એવી શ્રમજીવી બહેનો છે જેના ચૂલા રાત્રે તેઓની રોજની રોજગારીના આધારે ચાલતા હોય છે। એ માત્ર એ બહેનોના એના એકમાત્ર વ્યક્તિથી એના ઘરનું, પરિવારનું, તમામ એના બાળકોનું શિક્ષણ, તેમનું બાળકોનું ભવિષ્ય જોડાયેલું છે। તો તેવી પરિસ્થિતિમાં આ બહેનો પાસે જ્યારે તંત્ર કહેવામાં એવું આવે છે કે આ બહેનો પાસે નગરપાલિકા દ્વારા રોજે રોજના ટેક્સ પણ ઉઘરાવવામાં આવે છે। આજે વર્ષોથી આ બહેન ટેક્સ ભરતા આવે છે, આવા ટેક્સ ઉઘરાવ્યા છતાં પણ
આ બહેનોને હેરાનગતિ કરવામાં આવે અને એવી રજૂઆત થઈ. બહેનોની ગઈકાલના વિડીયોથી એવું બતાવ્યું કે તંત્ર નગરપાલિકાના કેટલાક કર્મચારીઓ દ્વારા બહેનોની શાકભાજીના ટોપલા ઉઠાવીને ફેંકી દેવામાં આવ્યા. બહેનોની ઘણી બધી બહેનોને ગમે તેવા વિભત્સ શબ્દોથી બોલવામાં આવ્યું. તો આ કઈ રીતનું તંત્ર છે કે ખરેખર જ્યારે આપણી સરકાર મહિલા સશક્તિકરણની વાત કરે છે, ગરીબ કલ્યાણની વાત કરે છે, જનહિતની વાત કરે છે, રોજગારની વાત કરે છે, ત્યારે ખરેખર સ્વરોજગાર કરીને પોતાનું જીવન ગુજરાન કરતી આ બહેનોને જ્યારે આ સ્થાનિક કક્ષાએ જે હેરાનગતિ થાય છે તે બાબતની યોગ્ય વહીવટીતંત્રએ ધ્યાન દોરવું જોઈએ અને તે બાબતે યોગ્ય પગલાં લેવા જોઈએ. ટ્રાફિકની સમસ્યા ખરેખર જો જતી હોય તો જે જગ્યા પર શાક માર્કેટ છે એ જગ્યા પરથી શાક માર્કેટ હટાવી યોગ્ય જગ્યા પર જ્યાંથી કોઈને નડતરરૂપ ન થાય તેવી જગ્યા યોગ્ય ફાળવવામાં આવી જોઈએ અને તેવી જગ્યા પર શાક માર્કેટ લઈ જવું જોઈએ. ન કે આ બહેનોને આ ગરીબ શ્રમજીવી બહેનોના રોજીરોટી પર લાત મારવી જોઈએ. તો મારી વહીવટીતંત્રને આજે અહીંયા નાયબ કલેક્ટર સાહેબને અમે એક આવેદનપત્ર આપ્યું છે અને રજૂઆત કરી છે કે ભાઈ આ જે સમસ્યા છે જેનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે અને કાયમી ધોરણે જે વારંવાર અગાઉ પણ મેં કહ્યું તેમ 2019માં, 21માં, 22માં અને 25માં જે રીતે વારંવાર બહેનોને અઠવાડિયા સુધી ન બેસવા દેવી, વારંવાર તેમને હેરાનગતિ કરવી, તેમનો સામાન ફેંકી દેવો અને એ જેટલી જે નડતરરૂપ હેરાનગતિ થાય છે એનું યોગ્ય નિરાકરણ લાવી ને યોગ્ય આ પ્રશ્નોનો ઉકેલ કરવામાં આવે તેવી વહીવટીતંત્રને મારી વિનંતી છે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ.